અંકલેશ્વરની વિઝન સ્કૂલમાં વિદ્યાર્થીઓ પુસ્તકને લઈ વાલી મેનેજમેન્ટ આમને સામને આવી ગયા હતા, જે મામલો પોલીસ મથકમાં પહોંચવા પામ્યો હતો। અંકલેશ્વર જીઆરડીસીની વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે। આજરોજ શાળા ખાતે દંપતી દ્વારા પોતાના બાળકના પાઠ્યપુસ્તકો નવા સત્રના શાળા ખાતે લેવા જતા શાળા મેનેજમેન્ટ દ્વારા અગાઉ બાળકો સાથે થયેલ વિવાદ અંગે માફી પત્ર લખી આપે તો જ પુસ્તક મળશે, નહીં તો એલસી લઈ જાઓ તેવી ધમકી આપતા મામલો વિફર્યો હતો। મેનેજમેન્ટ જોડે માથાકૂટ મહિલા બેશુદ્ધ થઈ ગઈ હતી। અંતે આખો મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો। આ અંગે વાલીઓએ જણાવ્યું હતું કે શાળાને સરકારી મંજૂરી છે કે નહીં તે અંગેની અમે રજૂઆત કરી હતી। તેનો દ્વેષભાવ રાખીને શાળા મેનેજમેન્ટ વાલીઓને ધમકાવી રહ્યા છે। પોતાના સાથે પણ આવી જ ગેરવર્તણૂક વિઝન સ્કૂલના સંચાલકો કરી રહ્યા છે, પણ આ મુદ્દે શાળા સંચાલક દ્વારા કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો। બનાવ સંદર્ભે હાલ તો પોલીસ મથકે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે। હું વૈશાલી વરસડા વિઝન સ્કૂલમાં મારો બાબો વ્રજ અભ્યાસ કરે છે, 6th સ્ટાન્ડર્ડમાં છે। હું એની પેરેન્ટ્સ મિટિંગમાં આજે ગઈ હતી, પણ સ્કૂલમાં રિપોર્ટ કાર્ડ તો આપી દીધું, પણ બુક્સ ના આપી। એટલે મેં મેડમને પૂછ્યું બુક્સ કેમ નથી આપી, તો એ લોકોએ એવું કીધેલું કે બુક્સ લેવી હોય, તમારા સ્કૂલમાં છોકરાને સ્કૂલમાં રાખવો હોય તો અમને એક સોરી લેટર લખી દેવો પડશે કે સ્કૂલના મેનેજમેન્ટને અમે ખરાબ નહીં બોલી શકીએ। એ સોરી લેટર મારી પાસે માંગ્યો અને મેં લેટરની ના પાડેલી, તો એવું કહે છે કે તો તમારે લેટર ના લખવું હોય તો બુક્સ અમે તમને નહીં આપી। અને એ સ્ટ્રેસથી મને ચક્કર આવી ગયા। સ્કૂલમાં ઓફિસમાં મને બહુ મેડમે સ્ટ્રેસ આપ્યો અને મને ચક્કર આવી ગયા અને હું સ્કૂલમાં બેભાન થઈને પડી ગઈ અને ડૉક્ટર મને ચેક કરી ગયા છે। પછી શું કર્યું? ચેક કરી ગયા અને સ્કૂલમાં ડૉક્ટરે એવું કીધું કે તમને બીપી તો નોર્મલ છે, પણ સ્ટ્રેસના હિસાબે તમને આવું થયું છે। અને પછી શીતલ મેડમ આવ્યા ક્લાસમાં ત્યાં મને મળવા, અને મેં એવું કીધું કે મારા હસબન્ડને ફોન કરો વારે વારે, પણ એ લોકોએ ફોન ના કર્યો અને મને એવું કીધું મેં તમારા હસબન્ડને ફોન કરી દીધો છે, રૂપાલી મેડમે એવું કીધેલું। હા, એટલે ના, પોલીસને જાણમાં તો પછી એમાં એવું હતું, એ લોકો રૂપાલી મેડમ મને એવું કીધું કે અમે તમારા હસબન્ડને ફોન કરી દીધો છે, પણ મેં મારા હસબન્ડને પાછો ફોન કર્યો, તમે મને સ્કૂલમાંથી લઈ જાઓ, મને કંઈ થઈ ગયું છે અહીંયા। મેં 2-3 વાર ઉપર એને ફોન કર્યો। પછી શીતલ મેડમ આવ્યા અને શીતલ મેડમ મારા હસબન્ડ સાથે જેમ તેમ ઊંચા અવાજે બહુ બોલવા માંડ્યા કે તમે આમ છો ને તમે તેમ છો ને પોલીસને લઈ આવ્યા। પોલીસને મારી સ્કૂલમાં અંદર આવવાની પરમિશન નથી, મારી પરમિશન વિના કોઈ ના આવી શકે। અને મારા હસબન્ડને તો એવું કીધું તમારામાં, અને પછી મારા હસબન્ડે પોલીસમાં ફરિયાદ કરી કે મારી વાઈફ એકલી અંદર ગઈ છે, તો મારી વાઈફની સિક્યુરિટી માટે મેં પોલીસને બોલાવેલા છે કે મારી વાઈફ એકલી છે તો મારે। હું યોગેશ સરજીવનભાઈ વરસડા, મારો બાબો વિઝન સ્કૂલની અંદર અભ્યાસ કરે છે, અને અમે વિઝન સ્કૂલની અંદર લીગલી મતલબ જે ગવર્મેન્ટ કાયદેસર નથી ચાલતું એના અમે ગવર્મેન્ટને કંઈ પણ ડોક્યુમેન્ટ વિશે જાણ કરીએ છીએ, એટલે એ લોકો મને અને મારા મિસિસને અને છોકરાને માનસિક રીતે હેરાન કરવા માટેના પ્રયત્નો કરે છે, અને સ્કૂલમાંથી સર્ટી કઢાવી અને તમે ગમે ત્યાં જતા રહ્યો એવું એ લોકોનું વર્તન છે।